પરમેશ્વરની સ્તુતિ થાવ ફરી એકવાર. આવો આપણે આજના સવારમાં પરમેશ્વરના વચનમાંથી આપણે અમુક બાબતોનું આપણે મનન કરીશું. બાઇબલમાં ઘણી બધી સ્ત્રીઓ વિશે, તેના ચરિત્ર વિશે, તેઓની સુંદરતા વિશેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો આપણે આપણું બાઇબલ જો તમારી પાસે હોય ને તમે તેને ખોલીને તમે જુઓ, ઉત્પત્તિ નું પુસ્તક એનો 12મો અધ્યાયમાં લખવામાં આવ્યું છે કે સારા જે હતી તે સુંદર સ્ત્રી હતી. અને ઉત્પત્તિ 26માં લખવામાં આવ્યું છે કે રિબકા જે હતી એ પણ સુંદર સ્ત્રી હતી. ઉત્પત્તિ 29માં લખવામાં આવ્યું છે રાહેલ સુંદર તથા રૂપાળી હતી. દેવનું વચન આપણને એસ્તરનું પુસ્તક છે એમાં પણ લખવામાં આવ્યું છે કે એસ્તર જે હતી એ ખૂબ જ સુંદર હતી. અને જો આપણે બીજી કોઈ સ્ત્રીઓ વિશે જો આપણે જોઈએ તો એમાં એસ્તરની જ પુસ્તકમાં 1લા અધ્યાયમાં વાસ્તી રાણી જે હતી એના વિશે પણ લખવામાં આવ્યું છે કે તે સુંદર સ્ત્રી હતી. ઘણી બધી વખત આપણે જે સારી બાબતો હોય અને જ્યારે આપણે એને વાંચીએ તો આપણને ઘણું સારું લાગે, પરંતુ આજે હું તમારું ધ્યાન એક એવી સ્ત્રીની ઉપર કરવા માગું છું કે જેના વિશે કંઈક અલગ લખવામાં આવ્યું છે. બાઇબલ આપણને કંઈક અલગ બાબતો આપણને કહે છે. અને જો આપણે ઉત્પત્તિનું પુસ્તક એનો આપણે જો 29મો અધ્યાય ને 17મી કલમ જો આપણે વાંચીએ તો એમાં લખ્યું છે, અને લેયાની આંખો નબળી હતી પરંતુ રાહેલ સુંદર અને રૂપાળી હતી. આમેન, હાલેલુયા. લેયાની આંખો નબળી હતી. આજે સવારે આપણે આંખો વિશે મનન કરીશું. નબળી આંખો. આંખ જે છે જો એ નબળી હોય તો કદાચ સ્ત્રીની સુંદરતા ઝાંખી પડી જાય. લેયા વિશે લખવામાં આવ્યું છે, એનું સ્ટ્રક્ચર કેવું હતું, એનું એ કેવી રીતના હતી, બેડોળ હતી કે કેવી હતી એ નથી લખવામાં આવ્યું, પરંતુ એક ખાસ બાબત જેના વિશે લખવામાં આવી છે એ છે કે તેની આંખો નબળી હતી. નબળી આંખો કંઈક એવું બાબત જે આપણા જીવનમાં આપણને નબળી કરી નાખે છે. અને દેવના વચનમાં લેયાની આંખો વિશેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હાલેલુયા. જો ઉત્પત્તિનું પુસ્તક આપણે વાંચીએ એના 2જા અધ્યાયમાં લખ્યું છે 7મી કલમમાં, જ્યારે દેવ બાપે ભૂમિની માટીનું માણસ જ્યારે બનાવ્યું અને તેની અંદર જીવનનો શ્વાસ ફૂંક્યો, એટલે કે જ્યારે તેની અંદર આત્મા આપ્યો, દેવનો આત્મા, મનુષ્ય સજીવન થયું. પરમેશ્વરના આત્મા હોવાથી જ માણસની આંખો ખુલી શકે છે. પરમેશ્વરના આત્માથી જ મનુષ્યની આંખો ખુલે છે. નહીં તો માણસ જે છે એક આંધળા વ્યક્તિની સમાન છે કે જે આ સંસારમાં તો છે પરંતુ તે જોઈ શકતું નથી. આંખો નબળી હોય કે પછી આંખોનો આકાર કંઈક અલગ હોય એનાથી કોઈ મહત્વ લાગતું નથી, પરંતુ ભૌતિક શારીરિક આંખો અને આત્મિક આંખો એ બંનેમાં બહુ જ તફાવત છે. શારીરિક આંખો જે છે એ પૃથ્વી પર જ્યારે માણસ જન્મ લે છે ને ત્યારે જ એ દરેક બાબત, દરેક વસ્તુને એ નિરીક્ષણ કરી શકે છે, પરંતુ જો આત્મિક આંખો તમારી જો ઉઘડેલી છે તો તમે આ સંસારમાં, આ પૃથ્વીમાં તમે એક અલગ દુનિયા, જે આત્મિક સંસાર કહીએ છીએ, એનું તમે નિરીક્ષણ કરી શકો છો કે આત્મિક સંસારમાં શું ચાલી રહ્યું છે. જો હું તમારું ધ્યાન કરું તો આખી સૃષ્ટિમાં માણસનું જે બાળક હોય છે ને, જ્યારે સ્ત્રીના ગર્ભમાંથી જ્યારે જન્મ લે છે ત્યારે તેની આંખો સૌથી પહેલાં ઉઘડે છે. જો તમે પશુઓને જુઓ, પક્ષીઓને જુઓ તો અમુક એવા છે કે જે 2 દિવસ, 3 દિવસ કે અઠવાડિયું પણ લાગે તેઓની આંખો બંધ હોય છે,
પરંતુ મનુષ્ય એક એવું પ્રાણી છે કે જ્યારે તે જન્મ લે છે ને ત્યારે જ તેની આંખો ઉઘડી જાય છે. જ્યારે આદમની અંદર દેવબાપે એ માટીમાં જ્યારે શ્વાસ ફૂંક્યો, આત્મા આપ્યો, આદમની આંખો ઉઘડી ગઈ. તેણે જોયું, તેણે પરમેશ્વરને જોયો. તેનું સૌથી પ્રથમ જે દર્શન હતું એ પરમેશ્વર હતું. હાલેલુયા. આજે તમે શું જુઓ છો? નો એક્સક્યુઝીસ. આપણા જીવનમાં કોઈ પ્રકારે આપણે બહાના ના કાઢી શકીએ, પ્રભુ મને દેખાતું નથી, હું જોઈ નથી શકતો, મારી દૃષ્ટિ આવી છે. કેમ કે દૃષ્ટિ જે છે એ આપણી આંખોના આકાર પર કે આપણી આંખોની આકર્ષિત કેટલી છે એની પર નિર્ભર નથી. દૃષ્ટિ જે છે પરમેશ્વરે આપણને આંખોની અંદર મૂકી છે અને એ દૃષ્ટિ આપણી ખુલ્લી થવી બહુ જરૂરી છે. લેયા જે હતી તેની આંખો નબળી હતી, પણ જો લેયાનું જીવન આપણે જોઈએ ને તો એનું જીવન નબળું નહોતું. ઘણા વર્ષો સુધી 20 વર્ષ યાકૂબ એના મામાના ઘરે રહ્યો અને 20 વર્ષમાં એ કાળમાં લેયા જે હતી એ અપ્રિય હતી. અપ્રિય વાતાવરણમાં તે ઘડી ગયેલી હતી. એને પ્રેમ કરનારું કોઈ નહોતું. એની પાસે કોઈ આવીને એમ ના કહી શકે કે લિયા, આજે તારો સમય કેવો ગયો, આજે તને શું કઈ બાબતની જરૂર પડી? પણ દેવનું વચન આપણને કહે છે એવરી ટાઈમ when she bore sons, હરેક સમય જ્યારે તેણે પુત્રને જન્મ આપ્યો, દેવનું વચન કહે છે કે તેણે તેના પુત્રનું નામ મૂક્યું અને તેણે કહ્યું યહોવાએ ખચિત મારું કષ્ટ જોયું છે. હાલેલુયા. ફરી જન્મ આપ્યો, ઓ યહોવાએ મારું સાંભળ્યું છે. એના પુત્રનું નામ તેણે સ્તુતિ, ખુશી, અલગ અલગ પ્રકારના પરમેશ્વરને જે મહિમા આપી શકે એ તેણે નામ મૂક્યા. અને હરેક પુત્રના પ્રસવ દરમિયાન તેણે પરમેશ્વર પર દૃષ્ટિ કરી. હાલેલુયા. ક્યાં છે તમારી દૃષ્ટિ? કદાચ તમારું વાતાવરણ તમારા ઘરમાં કે પછી તમારા સમાજમાં એવું બની શકે કે તમે એવા લોકોથી ઘેરાયેલા હોય કે જે તમને નિરાશ કરતા હોય, કે જે તમને હતાશ કરતા હોય, કે જે તમને પાડી નાખતા હોય, કે પછી તમને એમ લાગે કે હવે મારું કંઈ જ નથી. પરંતુ જો તમારી આંખો તમે પરમેશ્વરની ઉપર લગાવશો, હાલેલુયા, તો કંઈક અલગ જ બાબતો બની જશે. દેટ ઇઝ વાય our eyes needs to be open. લિયાની આંખો નબળી હતી, પરંતુ લિયાની દૃષ્ટિ નબળી નહોતી. તેની દૃષ્ટિ નિરંતર તેના પરમેશ્વરની તરફ લાગેલી હતી. હાલેલુયા. ધેટ ઇઝ ધ ગોડ વી સર્વ. એ પરમેશ્વરની આપણે આરાધના કરીએ છીએ. એ દેવની આપણે આરાધના કરીએ છીએ કે જ્યારે તેની ઉપર આપણે દૃષ્ટિ કરીએ છીએ, જ્યારે તેને આપણે હર એક વાતાવરણમાં, હર એક સમયમાં જ્યારે આપણે તેને કહીએ છીએ, લોર્ડ, યુ હેવ seen my slavery, you have seen my cry, you have heard my cry. Hallelujah. The time comes. એવો સમય પરમેશ્વર તમારા જીવનમાં લાવે છે કે જ્યારે એ નબળી આંખોની અંદરનો જે પ્રકાશ છે એ લોકો જોઈ શકે છે. હાલેલુયા. દેવનું વચન આપણને યાકૂબ વિશે જણાવે છે. યાકૂબ વિશે જણાવે છે કે જ્યારે તે એ લૂઝ નગરમાં જ્યારે આવ્યો એના પિતાના ઘરમાંથી એના મામાના ઘરમાં જવાને માટે, ત્યારે જ્યારે એ પથ્થર મૂકીને સૂઈ ગયો હતો, તેને દર્શન થયું. સ્વપ્નમાં દેવ બાપ તેને દેખાયા. દેવનું વચન કહે છે કે એક સીડી ઉતરતી તેણે જોઈ અને દેવના દૂતો ચડતા અને ઉતરતા હતા. એ પહેલાં કે તે તેના મામા લાબાના ઘરે જાય અને તે તેની ચાકરી કરે એ પહેલાં પરમેશ્વરે તેની આંખો ઉઘાડી, જેથી કરીને જો 14 વર્ષ બે સ્ત્રીની માટે તેણે ચાકરી કરી અને 6 વર્ષ તેણે ધન સંપત્તિ વધારવાને માટે તેણે 6 વર્ષ બીજા લીધા. અને એ 6 વર્ષમાં જે આંખો પરમેશ્વરે તેની ઉઘાડી હતી એ જ આંખોમાં તેણે વિશ્વાસથી તેણે તેની ધન સંપત્તિનો પરમેશ્વરે વધારો કર્યો. હાલેલુયા. આપણી જર્નીમાં
આપણી મુસાફરીમાં see how your eyes see. The perspective of your seeing everything. તમારા આંખનો દૃષ્ટિકોણ તમે કેવું રાખ્યું છે? શું તમારી આત્મિક આંખો ઉઘડેલી છે? જો હું તમને એક ઉદાહરણ આપું. ફેની ક્રોસ્બી જે હતી એ નાનપણમાં જ જ્યારે એના માતાએ એને જન્મ આપ્યો 8 મહિના પછી તે આંધળી થઈ ગઈ હતી અમુક બીમારીને લીધે. અને એની સાક્ષીમાં લખ્યું છે એણે કેટલાય બધા એણે ભજનો લખ્યા અને કેટલાય બધી કવિતાઓ તેણે લખી. આંધળી હોવા છતાં પણ એક એનું જે પ્રખ્યાત ભજન જે છે, This is my story, this is my song, praising my Savior all the day. આ જ મારી વાર્તા અને આ જ મારું જીવન કે હું મારા જીવન પર્યંત હાલેલુયા મારા ત્રાતાની હું સેવા કરું, તેની સ્તુતિ કરું. હાલેલુયા. ક્યાંથી? વિઝન્સ ઓફ રેપ્ચર બર્સ્ટ ઇન માય સાઇટ. એ લખે છે કે ઉઠાવી લેવા જવાનું જે રેપ્ચર જે છે, જ્યારે ખ્રિસ્ત આવશે અને એની મંડળીને લઈ જશે, ઓ એનું દર્શન મારી આંખમાં ફૂટ્યું. શું તેની પાસે આંખો હતી? દેખતી આંખો હતી? તેની આંખો આંધળી હતી. 8 વર્ષે ડૉક્ટરે તેને ઘોષિત કરી કે હવે પછી તે કદી પણ જોઈ શકશે નહીં. પરમનન્ટ બ્લાઇન્ડનેસ. બટ શી હેડ ધ પરમનન્ટ સીઈંગ આઈસ, ધ ઇનર આઈસ. પણ તેની અંદરની આંખો જે પરમેશ્વર એને સ્થાયી આંખો આપી હતી, આત્મિક આંખો, જે એ જ્યાં સુધી મૃત્યુને ના પામે ત્યાં સુધી એ જોઈ શકતી હતી. અને એટલા માટે તેનું દર્શન જે હતું એ પ્રભુ ઈસુ મસીહ હતું. Oh, hallelujah. Blessed assurance. Jesus is mine. સંપૂર્ણ ખાતરી, ઈસુ મારો છે. નિર્બળ આઈસ. કેવી આઈસ છે તમારી? કયા તમારા જીવનમાં કઈ જગ્યા પર તમને એમ લાગે છે કે હું નિર્બળ છું, પ્રભુ મારાથી આ વસ્તુ નહીં થઈ શકે? હું તમને આજે સવારે દેવના વચનથી પ્રોત્સાહિત કરવા માંગુ છું. 20 વર્ષના અપ્રિય વાતાવરણમાં લેયાએ પરમેશ્વરની સ્તુતિ કરી. એ નિર્બળ આંખોવાળી સ્ત્રી જેનું ઉલ્લેખ બાઇબલમાં કરવામાં આવ્યો છે, તેના વિશે જો હું તમને કહું તો તમને આશ્ચર્ય લાગશે. જ્યારે લેયા અને રાહેલ બંને બહેનો જ્યારે યાકૂબની સાથે નીકળી પડી, યાકૂબના પિતા ઇઝહાકના ઘરે જવાને માટે, રાહેલ તેના પિતાના ગૃહ દેવતાઓને લઈને નીકળી હતી અને રસ્તામાં તેનું મૃત્યુ થઈ ગયું. રસ્તાની કોરે તેને દાટવામાં આવી, પણ લેયા વિશ્વાસુ થઈને યાકૂબની સાથે, એના પતિની સાથે એ મુસાફરીમાં નીકળી પડી. એના પિતાના ઘરને મૂકીને સંપૂર્ણપણે દેવી દેવતાઓનો ત્યાગ કરીને તે નીકળી પડી. તેની સાથે કોઈ પ્રકારની મૂર્તિઓ નહોતી. તે નીકળી પડી. દેવનું વચન કહે છે કે જ્યારે યુસુફને જ્યારે સ્વપ્ન આવ્યું, તમને ખબર છે યુસુફને જ્યારે સ્વપ્ન આવ્યું, એ સ્વપ્નમાં દેવ પિતાએ યુસુફની અંદર લેયાનું સ્થાન એક મોટી જ્યોતિ તરીકે મૂક્યું હતું. જો તમે યુસુફનું સ્વપ્ન વિશે તમે જુઓ, તેમાં લખ્યું છે કે જ્યારે યુસુફ એના સ્વપ્નનું એના પિતાની પાસે વર્ણન કરતો હતો, ત્યારે તેણે કહ્યું કે 11 તારા અને સૂર્ય અને ચંદ્ર એમ લખેલું છે. અને યાકૂબે કહ્યું, શું હું ને તારી માં તને દંડવત કરીશું? લેયાનું સ્થાન પરમેશ્વરની નજરમાં એક મોટી જ્યોતિ હતી. અને મોટી જ્યોતિ તમને ખબર છે ક્યાં લખવામાં આવી છે? દેવનું વચન આપણને ઉત્પત્તિના પહેલા અધ્યાયમાં, જ્યારે પરમેશ્વરે અલગ અલગ દિવસોમાં જ્યારે સગળું બનાવ્યું, જ્યારે પરમેશ્વરે ચોથા દિવસમાં જે બનાવ્યું,
હાલેલુયા. 2 મોટી જ્યોતિ તેણે બનાવી, એક સવારે અને એક સાંજે. એ જ્યોતિનું સ્થાન પરમેશ્વરે લેયાને આપ્યું હતું. લેયાની આંખો નબળી હતી, પરંતુ એક મોટી જ્યોતિ હતી. કદાચ હોઈ શકે તમે નબળા હો, પરંતુ જો તમારું જીવન પરમેશ્વર પ્રત્યે સમર્પિત છે તો પરમેશ્વર, તમે એ બાબતનું હંમેશા યાદ રાખજો. પોતાના જીવનમાં તમે હર્ષિત થજો અને કહેજો, પ્રભુ ધન્યવાદ, હું આજે નબળી છું, કેમ કે મારી નિર્બળતામાં પ્રભુ તારી સામર્થ્ય સિદ્ધ થાય છે. હાલેલુયા, હાલેલુયા. દેવનું સામર્થ્ય મારી નિર્બળતામાં સિદ્ધ થાય છે. ભલે હું નબળી છું, ભલે મારી આંખો નબળી છે, પરંતુ યુસુફના હૃદયમાં સ્વપ્ન મૂકનાર દેવે પ્રગટ કર્યું કે લેયા જે હતી તે એક મોટી જ્યોતિની સમાન હતી. દેવનું વચન કહે છે કે તેને જ્યાં ઇબ્રાહિમ અને સારાને દફનાવ્યા, ત્યાં જ લેયાને દફનાવવામાં આવી. એક સન્માનિત રીતે તેનું દફન ક્રિયા કરવામાં આવી. When you follow wholeheartedly God, there is always honor at the end. જો તમે સંપૂર્ણપણે પરમેશ્વરની પાછળ ચાલો છો, અંતમાં હંમેશા પરમેશ્વર તરફથી તમને સન્માન મૂકવામાં આવ્યું છે. હાલેલુયા. એટલા માટે દેવનું વચન આપણને લુકની લખેલી સુવાર્તા એનો આપણને 11મો અધ્યાય 34મી કલમમાં લખ્યું છે કે તારા શરીરનો દીવો તારી આંખ છે. એટલા માટે જો તારી આંખ નિર્મળ છે તો તારી અંદર પ્રકાશ છે, અને જો ગુંડી છે તો તારી અંદર અંધકાર છે. અને અંધકાર એટલે આપણે જોઈ ના શકીએ, પરંતુ જે અંધકારના કાર્યો હોય એ જ આપણે જોઈ શકીએ. આજે એ બાબતને આપણે ચકાસવાની જરૂર છે કે આપણી આંખો કેવી છે, તમારી આંખો કેવી છે. દાઉદ રાજા કહે છે એના ગીતમાં, ઓ હાલેલુયા, દેવનું વચન આપણને ગીતશાસ્ત્ર 119 અને એની 18માં લખ્યું છે કે તારા નિયમશાસ્ત્રમાંથી આશ્ચર્યકારક વાતોનું અવલોકન કરવાને માટે લોર્ડ મારી આંખોને તું ઉઘાડ. આજે આ સમયમાં માનવીના જીવનથી પરમેશ્વર શું ચાહે છે? શું ચાહે છે? એ ચાહે છે કે આજે આપણે દેખતા થઈએ, જેથી કરીને આપણે તેના વચનમાંથી, નિયમશાસ્ત્રમાંથી તેના વચનને આપણે જાણી શકીએ. અને જેની પાસે તેનું વચન છે એની પાસે દીવો છે, એની પાસે અજવાળું છે. નિર્બળતા ક્યાંક ને ક્યાંક સ્ત્રી જે છે એની અંદર નિર્બળતા હોય છે, પરંતુ જો એ નિર્બળતામાં ઇફ યુ લર્ન ટુ ઓનર ગોડ, there is always blessing. એ નિર્બળતામાં જો આપણે પરમેશ્વરને આદર મહિમા આપીએ છીએ, સન્માન કરીએ છીએ, દેવની અદ્ભુત અને ઉત્તમ આશીષોને આપણે જોનારા બની શકીએ છીએ. હાલેલુયા. અને આજે સવારે હું તમને જ પ્રોત્સાહિત કરવા માંગુ છું, તમારા શરીરના દીવાને માટે પ્રાર્થના કરો. લોર્ડ, લેટ ઇટ કન્ટિન્યુ બર્ન. પ્રભુ, મારા આંખનો દીવો નિરંતર સળગતો રહે. અને આંખનો દીવો, જે આપણા શરીરનો દીવો જે આંખ છે, એ કેવળ અને કેવળ તેના વચનના પ્રકાશથી જ સળગી શકે છે. વાલાઓ, આજે સવારે હું તમને એ જ કહેવા માંગુ છું, જો તમે તમારા જીવનમાં એવું વિચારો છો, પ્રભુ હું આ મારી નિર્બળતા છે, પ્રભુ મારી આ અયોગ્યતા છે, પ્રભુ મારું આ પ્રકારનું છે, પ્રભુ, બટ હું તને મહિમા આપું છું, કેમ કે હું જાણું છું કે તે મને ભયયોગ્ય અને અદ્ભુત રીતે તે મને બનાવી છે. હાલેલુયા. આવો આપણે પ્રાર્થના કરીએ. પવિત્ર 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 અમારા દેવ, અમારા પિતા પરમેશ્વર, અમે ધન્યવાદ કરીએ છીએ પ્રભુ તમારા વચનને માટે. આજે ઘણી બધી બહેનો જે છે એ પિતા પરમેશ્વર પ્રભુ નિર્બળ છે,
અસમર્થ છે કંઈ કરવાને માટે પિતા, આજે સવારે પ્રાર્થના કરું છું પિતા, જો તેઓ ત્યાં જ અટકી ગયા છે પિતા, એમને તેઓની નિર્બળતાને જોઈને પિતા આજે સવારે તમારા વચનના સામર્થ્યમાં પિતા તેઓ ઊભા થાય પિતા પરમેશ્વર. હરેકને પ્રભુ તમે સ્પર્શ કરો પિતા પરમેશ્વર, નિર્બળતામાં પિતા પરમેશ્વર તેઓને પ્રભુ તમારી સામર્થ્ય ભરી દેવ પિતા. જેઓની આંખો હજુ સુધી બંધ છે પિતા, એ આત્મિક આંખો પિતા પરમેશ્વર તેઓની ખુલ્લી થાય પિતા પરમેશ્વર. અને પિતા આ દિવસોમાં પિતા જ્યારે પાપ વધી રહ્યું છે પિતા પરમેશ્વર, એ વાતાવરણમાં પિતા પરમેશ્વર પ્રભુ તારા લોક પિતા પરમેશ્વર આ સમયનું પિતા તેઓને ભાન થાય પિતા પરમેશ્વર. ઓ રાજા, હરેકના જીવનને પ્રભુ તમે સ્પર્શ કરો પિતા. હરેક પિતા પરમેશ્વર નિર્બળ બહેનો પિતા પરમેશ્વર પ્રભુ તમારા વચનમાં પિતા પ્રકાશિત થાય, નિર્બળતા તેઓની દૂર થાય પિતા પરમેશ્વર, અને એ જ નિર્બળતામાં પ્રભુ તમને મહિમા આપનારા બને પિતા. હરેકના જીવનને પ્રભુ તમે સ્પર્શ કરો પિતા. ધન્યવાદ પિતા પરમેશ્વર. સગળો માન, મહિમા અને ગૌરવ પ્રભુ તમને આપે છે. પ્રાર્થના પ્રભુ ઈસુ મસીહના પવિત્ર નામથી માંગીએ છીએ, સાંભળો, સ્વીકાર કરો. આમેન, આમેન, હાલેલુયા. પ્રભુ તમને આ વચનોથી આશીર્વાદ કરે.